સો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગની અંદર। તો મિત્રો, આપણે ગઈકાલે તમાકુ રોપવાની શરૂઆત કરી નાખી હતી અને અડધા ખેતરની અંદર તમાકુ રોપાઈ ગઈ હતી અને જે પછી આપણે એમાં પાણી પણ વાળી દીધું હતું અને હવે આજે પણ તમાકુ રોપવાનો ટાઈમ થઈ ગયો છે। સાંજના 5 વાગી ગયા છે। તો હવે બધા લોકો લાગી ગયા તમાકુનો રોપ ઉપાડવા માટે। તો હવે મારે પણ રોપ ઉપાડવાનો છે। તો પહેલાં તમને બતાવી દઉં કે અમારો રોપ કેવો છે અને કેટલો રોપ કર્યો છે અને કઈ રીતે અમે ઉપાડીએ છીએ। તો તમને પહેલાં બતાવી દઉં। તો મિત્રો, આ છે તમાકુનો રોપ। જો આવી રીતે લોકો ઉપાડી રહ્યા છે રોપ। હા, અને મિત્રો રોપ ઉપાડતા પહેલાં એની અંદર પાણી નાખવું પડે અને પાણી નાખ્યા પછી જમી ગળી જાય અને પછી રોપ ઉપાડીએ તો રોપના મૂળિયા ના તૂટે અને રોપને વ્યવસ્થિત રીતે સાચવીને ઉખાડવાનું હોય છે, કારણ કે એમના મૂળિયા તૂટી જાય તો પછી રોપ નકામો થઈ જાય। એટલે આપણે એને મૂળિયા ન તૂટે એવી રીતે સાચવે વ્યવસ્થિત રીતે ઉપાડવાનું હોય છે। તો જો એ લોકો કઈ રીતે ઉપાડી રહ્યા છે, કેટલું ધ્યાન રાખવું પડે છે। જો રોપ ઉપાડતા લગભગ અડધો કલાકથી ઉપર થઈ જાય છે। તો આવી રીતે રોપ ઉપાડે બધા લોકો અને આ રોપ ઉપાડ્યા પછી સાંજે અમારે રોપને રોપવાનો છે। તો એટલે સાંજ પડે એટલે સૂર્ય પણ ઢળી જાય અને સૂર્યના કિરણો પણ બંધ થઈ જાય, એટલે પછી તમાકુ ન કલમાય એટલા માટે આપણે સાંજે આરામથી આ રોપને રોપવાનો છીએ। અને અત્યારે ઉખાડવાનું શરૂ કરી નાખ્યું છે, કેમ કે હવે સમય આપણી જોડે ઓછો છે અને 5 વાગી ગયા છે, એટલે 6 વાગ્યાના સમયે આપણે રોપી દઈએ। કાલે પણ અંધારું થઈ ગયું હતું અને કાલે પણ રોપતા અંધારું થઈ ગયું, એટલે લગભગ 8 વાગે આપણે રોપી રહ્યા હતા, એટલે આજે થોડા વહેલા લાગી ગયા કામે। તો મિત્રો, અમારા જોડે રોપનો એટલો સ્ટોક છે, જોઈ લો તમે। અમે આ રોપ લગભગ 15-20 દિવસ પહેલાં કરેલો, તો અત્યારે હવે કામે લાગી ગયો છે। અને જો કેટલા જણા આ રોપને ઉપાડી રહ્યા છે। જો રોપના અમારી જોડે 5 કેરા કરેલા છે, જે અમારો પૂરો સ્ટોક છે આખા ખેતરની અંદર લગભગ થઈ જશે। અને એમાં થતાં પણ ગાળા માટે પણ આ રોપ કામે આવી જશે, કારણ કે એમાં નાનો મોટો છોપ જોવા મળે। જો એટલે અત્યારે તમે મોટો રોપને ઉપાડીએ અને જે નાનો છે એ પણ કામે લાગશે, એટલે એને લગભગ 5-6 દિવસમાં એ પણ મોટો થઈ જશે, એટલે ગાળા દેવામાં એ પણ કામે આવશે। તો અત્યારે આ રોપને ઉપાડી રહ્યા છીએ અને રોપ ઉપાડીને પછી જવાનું છે અમારે ખેતરમાં રોપવા માટે, એટલે લગભગ 6 વાગી જશે અને 6 વાગ્યા પછી આખા ખેતરની અંદર જે ગઈકાલે જેટલું પાણી વળ્યું એટલું આજે પણ પાણી વાળવાનું છે ને એટલું પાણી વળે એટલા જ રોપ આજે રોપવાનું છે। તો આજે ખેતરમાં જઈશું ને તમને બધાને બતાવીશું। મોટો એક કટકોટ ખાલી ઉપર વાળું સાઈડ માં નાનો ને પેલો આવે હા ફાળે નાનો નહીં અડવાનું, મોટો ફાળે નો એક જ તપતી લગાડવાય તો એક જ આવે। હેડો આ એક જ લેતા એક કડાય બે કડાય જોઈ રહેશે દર તો નાનો ઉખડ્યો કાલ તો રાત્રે એક મોટો હતો। તો મિત્રો, હવે અમે રોપ ઉપાડીને આવી ગયા છીએ ફાઇનલી ખેતરની અંદર। તો મિત્રો જોઈ લો, બધા હવે ખેતરની અંદર રોપ રોપવા માટે આવી ગયા છે અને એમના હાથમાં રોપ પણ લઈ લીધો છે। તો હવે અમે રોપ રોપવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, તો ફાઇનલી અમે એક કડાયું રોપ લઈને આવી ગયા અને અમે સોપાને ચાલુ કર્યા અને બીજા લોકો હજી રોપ ઉખડે તો અમે અત્યારે ચાલુ કરીએ, કેમ કે રાતે પણ અંધારું થઈ ગયું, તો આજ વહેલા આવ્યા થોડા, તો વહેલું તો પડી જાય કામ તો સારું રહે એમ। તો આ એક રોપ લઈ આવ્યા અમે કડાઈ તે સોપાને ચાલુ કરીએ, તો બનાવી અમારા વ્લોગમાં બતા મોટા રોપ। તો મિત્રો, આ રોપ છે, હવે આ રોપને અમે રોપવાના છીએ। તો બને રહેજો આપણા વિડીયોની અંદર। તમને બધાને મજા આવે તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સપોર્ટ કરજો, અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો, જેથી કરીને આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને બધાને મળતી રહે। તો મિત્રો, અત્યારે અમારા વિસ્તારની અંદર તમાકુ રોપવાનું કામ ચાલી રહ્યું છે, બધા લોકો રોપી રહ્યા છે પોતાના ખેતરની અંદર, અને અમારા બાજુની અંદર એક ખેતર છે એમાં પણ અત્યારે તમાકુ રોપવાનું કામ ચાલુ છે। ખેતરમાં પણ તમાકુ રોપી રહ્યા। તો જો મિત્રો, અત્યારે તમાકુ રોપવાનું કામ ચાલી રહ્યું છે, તમામ લોકો તમાકુ રોપી રહ્યા છે, આપણે પણ રોપવાની છે અત્યારે। તો મિત્રો, લાગે છે આજે પણ
જો એ લોકો તમાકુનો રોપી રહ્યા છે અત્યારે. કેટલા જણ લોકો રોપી રહ્યા છે જો. રાજુ પણ તો હવે આપણે પણ શરૂઆત કરી દઈએ રોપવાની. ટાઈમ થઈ ગયો છે. ચલો કાલે પણ લેટ પડી ગયા હતા. આજે આપણે વહેલા લાગી ગયા કામે. તો હવે શરૂઆત કરી દઈએ એટલે વહેલું પતી જાય રોપવાનું કામ. અને સાંજે 9:30 લાઇટ આવશે એટલે આપણે એની અંદર પાણી પણ વાળી દઈશું. તો મિત્રો આ નળી તૈયાર કરી નાખી છે. આજે આ નળી આપણે રોપવાનો છે. ગઈકાલે આપણે સામે રોપ્યો હતો. નળી તૈયાર થઈ ગઈ હતી ગઈકાલે, ત્યાં રોપી નાખ્યો હતો. હવે આજે આપણે આ લાઈનમાં રોપવાનો છે. જો આ લાઈન કમ્પ્લીટ કરી નાખી છે, સીધી વ્યવસ્થિત રીતે ગોઠવી નાખી છે, એનું સેટઅપ વ્યવસ્થિત રીતે કરી નાખ્યું છે. અને હવે આપણે આજે આ લાઈને તમાકુનો રોપવાનો છે. તો હવે એ લોકો શરૂઆત કરી દીધી છે રોપવાની. હવે આપણે પણ કરી દઈએ રોપવાની શરૂઆત. કેટલો રોપાય છે આજે જોઈએ વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. જો આ ગઈકાલે રોપ્યો હતો આપણે એની અંદર પાણી પણ વાળી દીધું હતું. તો જો હજુ પણ તમને ભેજ જોવા મળે છે. અત્યારે ગઈકાલે રાતે 9 વાગે પાણી વાળેલું 9:30, અને અત્યારે આજે સાંજ પડી ગઈ તો હજુ પણ ટપકનો ભેજ જોવા મળે તમને. જો આ ગઈકાલે રોપેલો રોપ છે, અને હવે આપણે બાકી રહી ગયેલો એ રોપવાનો છે. એના માટે આજે આખો દિવસ મથીને આ બધી લાઈનો વ્યવસ્થિત રીતે સેટઅપ કરી નાખી છે. અને હવે આ લાઈનની અંદર આપણે રોપવાનો છે. કારણ કે રાતના લાઇટ આવે છે એટલા માટે રાતના આ રોપની અંદર પાણી વાળવું પડે છે. એટલે આખો દિવસ મથી અને વ્યવસ્થિત રીતે ગોઠવવું પડે છે. કારણ કે રાતે લાઇટ આવે અને રાતે જો કંઈક ખરાબી નીકળે તો પાણી વેસ્ટ ન જાય, એટલા માટે દિવસે મથીને વ્યવસ્થિત કરીએ છીએ. અને હવે સાંજ પડી ગઈ છીએ અને સૂર્ય પણ ઢળી ગયો છે, એટલા માટે રોપ પણ ન કલમાય, એટલા માટે હવે અમે સાંજે રોપવાની શરૂઆત કરીએ છીએ. કારણ કે દિવસે રોપીએ તો સૂર્યના કિરણોને કારણે રોપ પણ કલમાઈ જાય, પરંતુ ન કલમાય એટલા માટે આપણે સાંજે શરૂઆત કરીએ. અને તમામ લોકો સાંજે શરૂઆત કરતા હોય, કારણ કે સાંજે સૂર્યના કિરણો ઢળી જતા હોય, એટલા માટે તમાકુ ન કલમાય એટલા માટે બધા સાંજે જ કરતા હોય શરૂઆત. તો અમે પણ શરૂઆત કરી દીધી છે. જો એ લોકો હવે તમાકુ રોપી રહ્યા છે. ગઈકાલે અમે તમાકુ રોપી હતી તો અમને 2 કલાક લાગ્યા હતા. એટલે 6 વાગે શરૂઆત કરી લઈને સાંજે 8 વાગ્યા સુધી રોપી હતી. એટલે 2 કલાકની અંદર અમે રોપી ગયા હતા. અને લગભગ 2100 જેટલા ગોળ તમાકુના અમે ગઈકાલે રોપ્યા હતા. અને આજે પણ 2100 જેવા ગોળ રોપવાના છે. તો આજે વહેલા લાગી ગયા કામે, કારણ કે ગઈકાલે થોડું મોડું થઈ ગયું હતું, અંધારું થઈ ગયું હતું. એટલે તમાકુ રોપવામાં વધારે તકલીફ આવતી હતી, દેખાતું નહોતું અંધારામાં. અને રોપ પણ આડાવાળા છોપાતા હતા, એટલા માટે આજે વહેલી શરૂઆત કરી નાખી રોપવાની, જેથી કરીને અંધારું ન થાય અને અજવાળો છપાઈ જાય. રેડી તો બેન શું હે? તો મિત્રો ફાઇનલી આપણે તમાકુનો રોપી નાખ્યો અને અંધારું પણ થઈ ગયું, સાંજ પણ પડી ગઈ અને સમય થઈ ગયો 6:30 વાગી ગયા છે. તો હવે મિત્રો હવે જવાના છીએ ઘરે અને 9:30 લાઇટ આવવાની છે. તો હવે આ રોપ્યો આની અંદર પાણી વાળવાના છીએ. 4 કલાક પાણી આપીશું રોપને. અને મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ. તમને બધાને મારો આ વ્લોગ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રોને, આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો. તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગની અંદર, ફાર્મિંગ વ્લોગની અંદર. ત્યાર સુધી બધાને જય માતાજી.